અમદાવાદથી મળી રહ્યા છે દારૂમાં ઘાલમેલ કરતી મહિલા બુટલેગર પકડાઈ। સસ્તી દારૂની બોટલમાંથી મોંઘા દારૂની બોટલમાં દારૂ ભરાતો, ખોટી નિશાની અને બ્રાન્ડનો ઉપયોગ કરીને ઊંચા ભાવે દારૂ વેચાતો। 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। દારૂની ખાલી બ્રાન્ડેડ બોટલો, ભરેલી બોટલો અને સ્ટીકર કબજે કરાયા। ઓઢવ પોલીસે એક મહિલાની ધરપકડ કરી। પતિ પત્ની ઘરમાં સસ્તા દારૂને મોંઘો દારૂ કહીને વેચતા હતા। तो दारूમાં ઘાલમેલ કરતી મહિલા બુટલેગર આખરે ઝડપાઈ ગઈ છે। સસ્તી દારૂની બોટલમાંથી મોંઘા દારૂની બોટલમાં દારૂ ભરાતો હતો। સમગ્ર મામલે અમારા સંવાદદાતા હરીન માત્રીવાડિયા વધુ જાણકારી આપી રહ્યા છે। ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હરીન, એક તો ગુજરાતમાં દારૂબંધી છે અને ઉપરથી એમાં પણ ઘાલમેલ કરવામાં આવતી હતી। સસ્તી દારૂની બોટલમાંથી મોંઘા દારૂની બોટલમાં દારૂ ભરવામાં આવતો હતો અને આખરે આ મહિલા બુટલેગર પકડાઈ છે। બિલકુલ, ઓઢવ વિસ્તારમાં રહેણાંક મકાનમાં મહિલા અને તેના પતિ દ્વારા ધંધો શરૂ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને બહારથી સસ્તો દારૂની બોટલો લઈ આવીને તેને ખાલી મોંઘી બોટલમાં તે ભરવામાં આવતો અને બ્રાન્ડેડ સ્ટીકરો લગાવી અને તેને ખૂબ મોંઘી કિંમતે વેચવામાં આવતું હોવાનું જે આખું કૌભાંડ છે તે ઓઢવ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે। મહિલા છે તેના ઘરે રહીને આ જે દેશી જે દારૂ છે સસ્તી તેમાંથી મોંઘી બોટલો તૈયાર કરતી હતી અને પતિ છે તે બહારથી અલગ અલગ વસ્તુઓ છે, બોટલના ઢાંકણા, ખાલી બોટલો, સ્ટીકર સહિતની વસ્તુઓ અને દારૂ, સસ્તી દારૂ છે તે લઈ આવવામાં આવતો હતો। ઓઢવ પોલીસ દ્વારા મહિલાની ધરપકડ કરવામાં આવી છે અને ખાસ કરીને આગળની કાર્યવાહી થઈ રહી છે। છેલ્લા કેટલા સમયથી આ ચાલતું હતું, કોને કોને દારૂ સપ્લાય કરવામાં આવતા અથવા તો છૂટક વેચાણ કરતો કે કેમ, આ અલગ અલગ તમામ મુદ્દાઓને લઈને ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો ઓઢવ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે અને મહિલા બુટલેગર પણ પકડાઈ ગઈ છે।